અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની ગુજરી, સિક્કા અને મલેકપુર પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખે નાના ભૂલકાઓને બાલવાટિકામાં તેમજ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવી શિક્ષણની શરૂઆતનો શુભારંભ કરાવ્યો છે। આ કાર્યક્રમમાં બાળકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શાળાઓને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવી હતી, જેનાથી વાતાવરણ ઉત્સવમય બન્યું હતું। કલેક્ટરશ્રીએ બાળકોને શૈક્ષણિક કીટ, પુસ્તકોનું વિતરણ કર્યું હતું। ખાસ કરીને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓના ચહેરા પર શાળા પ્રત્યેનો ઉત્સાહ અને આનંદ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું છે કે શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને ખાસ કરીને બાળકીઓનું શિક્ષણ સમાજના વિકાસનું પાયાનું પાસું છે। ગુજરાત સરકાર શ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ દ્વારા બાળકીઓને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શિક્ષણ દ્વારા જ આપણે બાળકોને સશક્ત અને સ્વાવલંબી બનાવી શકીએ છીએ। તેમણે વાલીઓને પણ અપીલ કરી હતી કે પોતાના બાળકોના શિક્ષણમાં રુચિ લે અને શાળા સાથે સહયોગ આપે। કાર્યક્રમના અંતે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટરશ્રીએ, અધિકારીશ્રી, શિક્ષકો, બાળકો અને ગ્રામજનોએ ભાગ લીધો હતો અને વૃક્ષારોપણ કર્યું હતું। આ ઉપરાંત શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોના નૃત્ય અને ગીતોની રજૂઆતના કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓશ્રીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રશિક પટેલ, અરવલ્લી।